આ વિડીયોમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ, યુનિટ 5 મેન્ટલ ડિસઓર્ડર એન્ડ નર્સિંગ ઇન્ટરવેન્શન. બરાબર, મેન્ટલ ડિસઓર્ડર એન્ડ નર્સિંગ ઇન્ટરવેન્શન એની પહેલાંનું ચોથું ચેપ્ટર હતું આપણું થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ. ઓકે, કમ્યુનિકેશન પણ તેમાં ઘણું બધું આવે છે. થેરાપ્યુટિક નર્સ પેશન્ટ રિલેશનશિપ કોને કહેવાય? બરાબર, તેના ફેઝ 4 ફેઝ હતા મેન. બરાબર, આખા ચેપ્ટરની અંદર કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ ના સમજાવવાનું હોય, બરાબર, તો ક્વેશ્ચન કરજો. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ જેનું નામ છે મેન્ટલ ડિસઓર્ડર અને નર્સિંગ ઇન્ટરવેન્શન, નર્સિંગને લગતા કાર્ય. બરાબર, મેન્ટલ ડિસઓર્ડરમાં અલગ અલગ જે નર્સિંગ કાર્ય કરે છે, એક્ટિવિટી કરે છે, તે નર્સિંગ ઇન્ટરવેન્શન કહેવામાં આવે છે. બરાબર, તો તેમાં ઇન્ટ્રોડક્શન શું છે તો જોઈએ. પહેલું, સાયકેટ્રિક પેશન્ટને સારવાર આપવી તે કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી, તેમાં ટીમ વર્કની જરૂર પડે છે. બરાબર, સાયકેટ્રિક પેશન્ટને કોઈ પણ સારવાર આપવી, તેને હેલ્થ કેર આપવી તે કોઈ એક વ્યક્તિનું કાર્ય નથી, તેમાં ટીમ વર્કની જરૂર પડે છે. બરાબર, મતલબ કે તેમાં એકથી વધારે હેલ્થ કેર પર્સનલની જરૂર પડે છે, ટીમ વર્કની જરૂર પડે છે. આજના મોડર્ન પીરિયડમાં આવા દર્દી માટે વિવિધ પદ્ધતિઓ અમલમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે ફાર્માકોલોજીકલ થેરાપી, બિહેવિયરલ થેરાપી, ECT થેરાપી એટસેટ્રા. આ જ રીતે સમગ્ર સારવાર દરમિયાન નર્સિંગ કેર અથવા નર્સિંગ રોલનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ યુનિટમાં તેના વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. અને આમાં વિવિધ પદ્ધતિઓ અથવા તો વિવિધ સારવાર અમલમાં મૂકવામાં આવે છે. બરાબર, તો કે કેવી? ફાર્માકોલોજીકલ થેરાપી છે, બરાબર, જે કોઈ પણ ડ્રગ છે, મેડિસિન છે, તેના રિલેટેડ ફાર્માકોલોજીકલ થેરાપી છે. બિહેવિયરલ થેરાપી છે, બરાબર, બિહેવિયરને લગતી કઈ રીતનું બિહેવિયર કરવું. જે મેન્ટલ ઇલનેસવાળા પેશન્ટ હોય તેને બિહેવિયર થેરાપી. ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી છે, જે ઇલેક્ટ્રિકલ શોક આપવામાં આવે છે એનેસ્થેસિયાની અંદર એનેસ્થેસિયા આપીને પેશન્ટને. બરાબર, એક મેડિકલ પ્રોસિજર છે. ECT થેરાપી છે. આ જ રીતે સમગ્ર સારવાર દરમિયાન નર્સિંગ કેર અથવા તો નર્સિંગ રોલનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ યુનિટમાં તેના વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલું બ્રીફ ડિસ્ક્રિપ્શન હતું ઇન્ટ્રોડક્શનની અંદર, એટલું કીધું છે. એની અંદર ઘણું મોટું ચેપ્ટર છે, એની અંદર ઘણું બધું શીખવાનું છે. થેરાપી છે, ફાર્માકોલોજીકલ થેરાપી છે, બિહેવિયર થેરાપી છે, ECT છે, બધું એની અંદર આવશે આગળ. એમાં છે પેથોફિઝિયોલોજી ઓફ હ્યુમન બિહેવિયર. બરાબર, પેથોફિઝિયોલોજી એટલે શું તો કે સ્ટેપ બાય સ્ટેપ જે કાંઈ ડિસીઝનો પ્રોગ્રેસ છે તે કેમ થાય તેને જાણવાની રીત. બરાબર, એક મેડિકલ સાયન્સ છે, તેને પેથોફિઝિયોલોજી કહેવામાં આવે છે ઓફ હ્યુમન બિહેવિયર. આપણે જાણીએ છીએ કે જો રબરના ફુગાને તેની લિમિટ કરતાં વધારે ફૂલાવવામાં આવે તો તે ફાટી જાય છે. એ જ રીતે જો વ્યક્તિ વારંવાર સ્ટ્રેસફુલ સિચ્યુએશનના કારણે એન્ઝાયટી કન્ડિશનથી સફર થાય અને વ્યક્તિ તેને હેન્ડલ ન કરી શકે તો વ્યક્તિ તેનું એડજસ્ટમેન્ટ ગુમાવે છે અને પર્સનાલિટીમાં એબનોર્માલિટી ડેવલપ થાય છે. બરાબર, જો વ્યક્તિમાં વારંવાર સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવતી હોય, એના કારણે એન્ઝાયટીની કન્ડિશનથી સફર થાય, બરાબર, વારંવાર એને સ્ટ્રેસ, એન્ઝાયટી, ચિંતા હોય અને તેમાંથી જો તે વારંવાર સફર થાય અને વ્યક્તિ તેને હેન્ડલ ન કરી શકે, વ્યક્તિ તેના લાઈફમાં આવતા પ્રોબ્લેમનું સોલ્યુશન ના કરી શકે, એટલે કે તેને હેન્ડલ ન કરી શકે, તો વ્યક્તિ તેનું એડજસ્ટમેન્ટ ગુમાવે છે અને પર્સનાલિટીમાં એબનોર્માલિટી ડેવલપ થાય છે. પર્સનાલિટી એટલે એનું ઓવરઓલ બિહેવિયર. બરાબર, તેના બિહેવિયરમાં એબનોર્માલિટી ડેવલપ થાય છે. સાયકેટ્રિક ડિક્શનરીમાં સાયકોપેથોલોજીની વ્યાખ્યા આ પ્રમાણે છે કે that branch of service which deals of science which deal with morbidity of pathology of psychic mind. બરાબર, આ એક સાયન્સ છે પેથોલોજી. બરાબર, એક સાયન્સ છે કે જેમાં વ્યક્તિના માઇન્ડની જે માંદગી છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. મોર્બિડિટી એટલે શું થાય? માંદગીનો અભ્યાસ કરવામાં આવે છે. ઓર પેથોલોજી ઓફ ધ સાયકિક માઇન્ડ ઓર સાયકી ઓર માઇન્ડ. બરાબર, જે માનસિક રીતે અસ્વસ્થ છે એવા સાયકિક માઇન્ડનો અભ્યાસ કરવામાં આવે છે, જે એક સાયન્સની એક બ્રાન્ચ છે. આ એક સાયન્સ છે કે જેમાં જો ગુજરાતી નીચે પણ લખેલું છે કામુસમાં, આ એક સાયન્સ છે જેમાં વ્યક્તિના માઇન્ડને લગતી માંદગીનો અભ્યાસ કરવામાં આવે છે. પછી વ્યક્તિના માઇન્ડના ફંક્શનમાં ખરાબી થતાં બિહેવિયરમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે એક્શન, થોટ એટલે વિચારો અને કોન્શિયસનેસમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. ટૂંકમાં સાયકોપેથોલોજી એટલે ડિસઓર્ડર ઓફ પર્સનાલિટી જેમાં વ્યક્તિનું બિહેવિયર છે તે ચેન્જ થાય છે. બરાબર, ટૂંકમાં કહીએ તો સાયકોપેથોલોજી એટલે ડિસઓર્ડર ઓફ પર્સનાલિટી જેમાં વ્યક્તિનું બિહેવિયર છે તે ચેન્જ થાય છે. બિહેવિયરની અંદર એબનોર્માલિટી છે તે
આવે છે, જેમાં કોને લીધું કે વ્યક્તિના માઇન્ડના ફંક્શનમાં ખરાબી થવાથી તેમાં બિહેવિયરમાં ફેરફાર આવે છે, જેવી કે એક્શન છે, થોટ છે, મતલબ કે કોઈ એની એક્શન છે, વિચારો છે, કોન્શિયસનેસ છે, તેમાં ડિસ્ટર્બન્સ જોવા મળે છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફ શું છે તો કે પર્સનાલિટી એટલે તે વ્યક્તિમાં જોવા મળતા એક યુનિક પેટર્ન છે. પર્સનાલિટી વિશે કીધું છે કે પર્સનાલિટી એટલે તે વ્યક્તિમાં જોવા મળતા એક યુનિક પેટર્ન છે. તે દરેક વ્યક્તિને તેની આગવી ઓળખ આપે છે અને તે વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ પાડે છે. બરાબર, એક પર્સનાલિટી છે તે દરેક વ્યક્તિ અલગ હોય છે અને એક આગવી ઓળખ આપે છે અને તે વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ પાડે છે. ચોક્કસ પ્રકારની પર્સનાલિટીમાં ચોક્કસ પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર થવાની શક્યતા રહેલી હોય છે. બરાબર, ચોક્કસ પ્રકારની જેને અમુક પ્રકારના સ્વભાવ હોય, માણસોને પર્સનાલિટી હોય, એમાં અમુક પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર થવાની શક્યતા રહેલી હોય છે પર્સનાલિટી પ્રમાણે. જો કે આવી પર્સનાલિટીને ડિસઓર્ડર ઓફ પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. જો કે તેનો મતલબ એવો નથી થતો કે આવી ડિસઓર્ડર પર્સનાલિટીવાળા દરેક વ્યક્તિને મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય. બરાબર, તેની ચોક્કસ પ્રકારની પર્સનાલિટીમાં ચોક્કસ પ્રકારના મેન્ટલ ડિસઓર્ડર થવાની શક્યતા રહેલી છે એવું કીધું છે. બરાબર, શક્યતા રહેલી હોય છે. જો કે આવી પર્સનાલિટીને ડિસઓર્ડર પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે કંઈ પર્સનાલિટી ડિસઓર્ડર થાય તેને એ પ્રકારની પર્સનાલિટી ડિસઓર્ડર માનવામાં આવે છે. જે પ્રકારની એની પર્સનાલિટી હોય એની પ્રમાણે જો એમાં કોઈ ડિસીઝ થાય તો તેને એ પ્રકારના ડિસઓર્ડર ઓફ પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. જોકે તેનો મતલબ એવો નથી થતો કે આવી ડિસઓર્ડર પર્સનાલિટીવાળા દરેક વ્યક્તિને મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય. બરાબર, એવું પણ નથી કે જે અલગ અલગ પ્રકારના પર્સનાલિટીવાળા જે વ્યક્તિઓ, જે માણસો હોય તેને મેન્ટલ ડિસઓર્ડર થાય. બરાબર, એવું નથી, એવું જરૂરી નથી કે તેને મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય. મેન્ટલ ડિસ્ટર્બન્સ થાય જ. ટૂંકમાં ડિસઓર્ડર ઓફ પર્સનાલિટીમાં વ્યક્તિનું બિહેવિયર છે તે ચેન્જ થાય છે. નેક્સ્ટ પેજ, ઇટિયોલોજી થિયરી. બરાબર, તેના કોઝિસ ક્યાં છે, કોઝિટિવ ફેક્ટર ક્યાં છે, તેની થિયરીઝ કીધું છે કે કોઝિટિવ ફેક્ટર ઓફ મેન્ટલ ડિસઓર્ડર. ઇટિયોલોજી એટલે એબનોર્મલ બિહેવિયર થવા માટે જવાબદાર પરિબળોનો અભ્યાસ. આના મુખ્ય 3 પ્રકાર પડે છે જે નીચે મુજબ છે. બરાબર, એબનોર્મલ બિહેવિયર થવા માટેના પરિબળો ઇટિયોલોજી કીધું છે, જેના 3 પ્રકાર પડે છે. પહેલું છે ઓર્ગેનિક અથવા તો બાયોલોજીકલ ફેક્ટર, બીજું છે ક્રોમોઝોમલ એબ્રેશન અને ત્રીજું છે ફોલ્ટી જીન્સ. મુખ્ય 3 પ્રકારમાં પેલું ઓર્ગેનિક અથવા તો બાયોલોજીકલ ફેક્ટર છે. બરાબર, એની અંદરના સબ પોઈન્ટ છે. પછી બીજો પોઈન્ટ છે તે સામેના પેજ ઉપર આપેલો છે, સાયકોસોશિયલ ફેક્ટર છે, અને થર્ડ છે સોશિયો કલ્ચરલ ફેક્ટર. બરાબર, આ 3 મેઇન ફેક્ટર છે અથવા તો 3 ઇટિયોલોજી છે અથવા 3 જવાબદાર પરિબળો છે જે એબનોર્મલ બિહેવિયર થવા માટે જવાબદાર મનાય છે, જવાબદાર હોય છે. તેમાં પહેલું આપણે જોઈએ ઓર્ગેનિક અથવા તો બાયોલોજીકલ ફેક્ટર. બાયોલોજીકલ ફેક્ટરમાં પણ આપણા બિહેવિયર પર અસર કરે છે, જે નીચે મુજબ છે. બાયોલોજીકલ ફેક્ટર છે જે જૈવિક ફેક્ટર છે, જૈવિક ઘટકો છે, જેની અંદર જેનેટિક ડિફેક્ટ કીધી છે. એમાં 3 ડિફેક્ટ જોવા મળે છે. એની અંદર પણ બીજા 3 સબ પોઈન્ટ છે. ઓર્ગેનિક અથવા તો બાયોલોજીકલ ફેક્ટરની અંદર પણ બીજા 3 સબ પોઈન્ટ આવે છે જેનેટિક ફેક્ટરના. એમાં 3 ડિફેક્ટ જોવા મળે છે. પહેલું છે ક્રોમોઝોમલ એબ્રેશન, ની અંદર ઓટોઝોમલ ડાઉન સિન્ડ્રોમ છે, મેન્ટલ રિટાર્ડેશન છે. સેકન્ડ છે ફોલ્ટી જીન્સ અને થર્ડ છે જીનેટિક પ્રિડિસ્પોઝિશન ટુ સ્પેસિફિક મેન્ટલ ડિસઓર્ડર. બરાબર, આ 3 પ્રકારના જીનેટિક ડિફેક્ટની અંદર સબ 3 પોઈન્ટ આવે છે. જેમાં પહેલું છે ક્રોમોઝોમલ એબ્રેશન, ક્રોમોઝોમમાં આવતી એબનોર્માલિટી. આ કન્ડિશનમાં એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ હોય છે, સાથે એક ઓટોઝોમલ પેરમાં ટ્રાયઝોમી જોવા મળે છે. દાખલા તરીકે ડાઉન સિન્ડ્રોમ, જે મેન્ટલ રિટાર્ડેશનનો એક પ્રકાર છે. બરાબર છે, સામાન્ય રીતે 23 ક્રોમોઝોમની પેર હોય છે, 23-46 ક્રોમોઝોમની પેર હોય છે. એમાંથી જે એક 21 નંબરની જે પેર હોય છે ક્રોમોઝોમની, તેમાં એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ હોય છે. બરાબર, દરેક પેરની અંદર 2 ક્રોમોઝોમ હોય છે. એમાંથી એક ટ્રાયઝોમી 21 કહેવામાં આવે છે, જેમાં એક પેરની અંદર 3 ક્રોમોઝોમ હોય છે, જેનાથી આ ડાઉન સિન્ડ્રોમ છે તે જેનેટિક ડિસીઝ કહેવામાં આવે છે તે જોવા મળે છે.
ટ્રાયઝોમી, તેને ટ્રાયઝોમી કહેવામાં આવે છે. ઓટોઝોમલ પેરમાં ટ્રાયઝોમી જોવા મળે છે, મતલબ કે 3 છે તે ક્રોમોઝોમ, એક એક્સ્ટ્રા ક્રોમોઝોમની પેર જોવા મળે છે. દાખલા તરીકે ડાઉન સિન્ડ્રોમવાળા પેશન્ટને આ એક ક્રોમોઝોમની પેર હોય છે તે વધારે હોય છે. જેનેટિક ક્રોમોઝોમલ ડિફેક્ટ હોય છે, જે મેન્ટલ રિટાર્ડેશનનો એક પ્રકાર છે. આ એક મેન્ટલ રિટાર્ડેશનનો એક ડાઉન સિન્ડ્રોમ છે તેનો એક પ્રકાર છે, જે ક્રોમોઝોમલ એબિરેશનની અંદર એક ઉદાહરણ આપણે દીધું. પછી બીજું છે ફોલ્ટી જીન્સની અંદર ડિફેક્ટ આવો. રેડિયેશન સર્ટેન ડ્રગ્સ એન્ડ કેમિકલ, બરાબર. રેડિયેશન છે, બીટા રેઝ છે, ગામા રેઝ છે, બરાબર. આવા જે શોક કિરણો છે, ગુજરાતીમાં કહું તો સર્ટન અમુક દવાઓ છે અને કેમિકલ છે, એના કારણે જીન ડેમેજ, આપણા જીન છે, બરાબર, ડીએનએ છે, જીન ડેમેજ થાય છે. દાખલા તરીકે હિરોશિમા અને નાગાસાકીમાં અણુબોમ્બથી બચેલા લોકોના સંતાનોમાં પણ હાલ મેન્ટલ રિટાર્ડેશનનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરાબર. જે આપણને ખબર છે કે હિરોશિમા અને નાગાસાકીમાં જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા, ત્યારે તેમાંથી જે બચેલા જે વ્યક્તિઓ હતા, તેના બાળકોને, જેના સંતાનોમાં પણ અત્યારે હાલમાં મેન્ટલ રિટાર્ડેશનનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. તો કે શું કામ? કારણ કે તેના જીન છે તે ડેમેજ થઈ ગયા છે રેડિયેશનના કારણે, બોમ્બના રેડિયેશનના કારણે, શોક કિરણોને કારણે તેના જીન છે ડેમેજ થઈ ગયા છે. જે વારસામાં હવે એના સંતાનો છે તેમાં પણ મેન્ટલ રિટાર્ડેશન છે, ખોટ કાપણ છે તે જોવા મળે છે આ પ્રકારની. પછી થર્ડ છે જીનેટિક પ્રિડિસ્પોઝિશન ટુ સ્પેસિફિક મેન્ટલ ડિસઓર્ડર, બરાબર. પ્રિડિસ્પોઝિશન મતલબ કે ધારી શકાય તેવું, બરાબર. આગળ ધારી શકાય તેવું એનો મતલબ થાય. પ્રિડિસ્પોઝિશ આપણે કરી શકીએ ટુ સ્પેસિફિક મેન્ટલ ડિસઓર્ડર. આમાં સ્કિઝોફ્રેનિયાનું કીધું છે કે સ્કિઝોફ્રેનિયા થવાનું પ્રમાણ બ્લડ રિલેશન ધરાવતા લોકોમાં જનરલ પોપ્યુલેશન કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. જીનેટિક, જે વારસામાં મળે એવા એક સ્પેસિફિક મેન્ટલ ડિસઓર્ડરનું કીધું છે. તો કે અહીંયા સ્કિઝોફ્રેનિયાની વાત કરેલી છે કે સ્કિઝોફ્રેનિયા થવાનું પ્રમાણ બ્લડ રિલેશન, બરાબર છે, જે લોહીના સંબંધવાળા વ્યક્તિઓ ધરાવતા વ્યક્તિઓ છે, માતા પિતા છે, એના સંતાનો છે, ભાઈ બહેનો છે, બરાબર, તે બ્લડ રિલેશનવાળા કહેવાય. બ્લડ રિલેશન ધરાવતા લોકોમાં જનરલ પોપ્યુલેશન કરતાં, એટલે બીજા લોકો કરતાં વધારે પ્રમાણ જોવા મળે છે. દાખલા તરીકે સ્કિઝોફ્રેનિયા થવાનું પ્રમાણ હાફ સિબલિંગ્સ, બરાબર, એટલે એના ભાઈ બહેનોમાં, બરાબર છે, અડધા ભાઈ બહેનોમાં 7.1% હોય છે, બરાબર છે. તેના સિબલિંગ, તેના ભાઈ બહેનો હોય છે. 2 ભાઈ ને 2 બહેન હોય તો એમાંથી બીજાને 7.1% ચાન્સીસ છે કે તેની અંદર પણ સ્કિઝોફ્રેનિયા આવી શકે, બરાબર, જે વારસામાં આવી શકે. અને જે ટ્વિન્સ હોય છે, જે જોડિયા હોય છે ટ્વિન્સ બાળકો હોય છે, તેમાં વધારે કીધું છે કે 86.2% છે ત્યાં જોવા, એનો રેશિયો, સ્કિઝોફ્રેનિયા થવાનો રેશિયો છે તે જોવા મળે છે. પછી છે કોન્સ્ટિટ્યુશનલ લાયબિલિટીઝ, એટલે માણસની શારીરિક પ્રકૃતિ અને બાંધો, એના પ્રમાણે પણ તેના બિહેવિયરમાં છે તે ચેન્જીસ જોવા મળે છે, ચેન્જીસ હોય છે. શરીરના બાંધા પ્રમાણે પણ એવું જોવા મળ્યું છે કે એના વ્યક્તિઓના બિહેવિયર છે તે અલગ અલગ ડિફરન્ટ હોય છે. તેમાં 2 ટાઈપ કીધા છે, એક ફિઝિકલ છે અને સામેના પેજ ઉપર ક્રોનિક ફિઝિકલ ઇલનેસ છે. 2 પોઈન્ટ છે, ફિઝિકલ અને ક્રોનિક ફિઝિકલ ઇલનેસ, બરાબર. કોન્સ્ટિટ્યુશનલ લાયબિલિટીઝની અંદર 2 પોઈન્ટ કીધા છે, જેમાં પહેલું છે ફિઝિકલ. શેલ્ડોન અને તેના સાથીદારોએ શરીરની પ્રાકૃતિ બાંધો પ્રમાણે વ્યક્તિની પર્સનાલિટીના નીચે મુજબના પ્રકાર પાડેલા છે, બરાબર. નીચે 3 ટાઈપની શરીરના બાંધાના પ્રમાણ, પ્રકૃતિ છે, શરીરની પ્રકૃતિ છે તે બતાવેલી છે. 3 ટાઈપની શરીરના બાંધા પ્રમાણે, કે મતલબ કે શરીર, બોડી કેવું છે, ફિઝિકલ સ્ટ્રક્ચર કેવું છે, તેના પ્રમાણે તેના ચાર્ટ, તેના પ્રકાર કીધા છે કે આ પ્રમાણે આની અંદર આ પ્રકારની પર્સનાલિટી હોય, બરાબર છે, તેવું આમાં બતાવેલું છે. તો એન્ડોમોર્ફિક છે, મેઝોમોર્ફિક છે અને એક્ટોમોર્ફિક છે. એન્ડોમોર્ફિક એટલે એવું બોડી કે જે સામાન્ય કરતાં વધારે થોડોક જાડું હોય, બરાબર છે, બીજા કરતાં હેવી હોય, સામાન્ય કરતાં જાડું, બહુ પાતળું નહીં, મીડિયમ નહીં, મીડિયમ કરતાં થોડુંક વધારે તે બોડી છે તેની જાડા હોય માણસો, તેને એન્ડોમોર્ફિક કહેવામાં આવે છે. મેઝોમોર્ફિક છે તે નહીં તે વધારે જાડા, નહીં એકદમ પાતળા, બરાબર, બેની વચ્ચેનું જે બોડી હોય તેને મેઝોમોર્ફિક કહેવામાં આવે છે. અને એક્ટોમોર્ફિક છે તે એકદમ પાતળા સિંગલ બોડીના હોય છે,
તેને એક્ટોમોર્ફિક કહેવામાં આવે છે, બરાબર. નેટમાં તમે સર્ચ મારજો એટલે તમને એના ચિત્ર આવશે, ઇઝીલી ખબર પડી જશે કે એન્ડોમોર્ફિક વાળું બોડી કેવું હોય, મેઝોમોર્ફિક વાળું બોડી કેવું હોય અને એક્ટોમોર્ફિક વાળું બોડી કેવું હોય, બરાબર. એના પ્રમાણે એના પ્રકૃતિ કીધી છે કે ફિઝિકલ છે તો સોફ્ટ, રફ અને કમ્ફર્ટ હોય છે, એન્ડોમોર્ફિક હોય છે. ટેમ્પરામેન્ટ એટલે કે એનું બિહેવિયર, કે પોતાનું બિહેવિયર છે તે કઈ રીતે વ્યક્ત કરે છે, તેમાં તે એન્ડોમોર્ફિક છે સૌથી પહેલું છે, કે જે હેવી બોડીવાળું જે વ્યક્તિઓ હોય છે, બરાબર, જેનું શરીર છે તે પહેલેથી જ જાડું હોય એવા વ્યક્તિને એન્ડોમોર્ફિક કહેવાય. તેના વ્યવહારો, તેના વિચારો, તેની પ્રકૃતિ કેવી હોય છે, તો કે કમ્ફર્ટ, લવિંગ, સેન્ટિમેન્ટલ, પ્લેઝર સિકિંગ અને સોશિયલાઇઝિંગ હોય છે, બરાબર છે. કમ્ફર્ટ હોય છે, કમ્ફર્ટેબલ હોય છે બધા સાથે, લવિંગ નેચરના હોય છે, સેન્ટિમેન્ટલ હોય છે, ઉદાર ભાવના હોય છે, બીજાની વાતને સાચી રીતે સમજી શકે છે, સેન્ટિમેન્ટલ હોય છે, પ્લેઝર સિકિંગ હોય છે, હંમેશા તે ખુશ રહેતા હોય છે, બરાબર. પ્લેઝર સિકિંગ હોય છે અને સોશિયલાઇઝિંગ હોય છે, સામાજિક રીતે સામાજિક કહેવાય જે માણસોને તે હોય છે. સોશિયલાઇઝિંગ કીધું છે. પછી છે મેઝોમોર્ફિક, સ્ટ્રોંગ, મસ્ક્યુલર, એથ્લેટિક. બોડી બિલ્ડ હોય ને, બોડી બિલ્ડરવાળા હોય જે રેગ્યુલર કસરત કરતા હોય, એકદમ ફિટ હોય, બરાબર, જેનું બોડી, જેને મેઝોમોર્ફિક કહેવાય, તેનું કીધું છે. તો કે સ્ટ્રોંગ, મસ્ક્યુલર, એથ્લેટિક હોય છે, બોડી કેવું હોય છે એનું, સ્ટ્રોંગ, મસ્ક્યુલર અને એથ્લેટિક હોય છે. એન્ડોમોર્ફિકની અંદર શું કીધું કે સોફ્ટ હોય છે, રાઉન્ડ અને કમ્ફર્ટ હોય છે, સોફ્ટ બોડી હોય છે એનું, એમ મતલબ કે ચરબી જેવું, ચરબી ટાઈપ હોય છે એનું બોડી. આની અંદર મસ્ક્યુલર બોડી જોવા મળે છે મેઝોમોર્ફિકની અંદર. સ્ટ્રોંગ, મસ્ક્યુલર, એથ્લેટિક, એક્ટિવ, જનરેટિક, બરાબર છે, એક્ટિવ હોય છે, એનર્જેટિક હોય છે, એક્ટિવ અને એનર્જેટિક હોય છે. પછી લેસ રિલિજિયસ, મોર અચીવમેન્ટ ઓરિએન્ટેડ અને એગ્રેસિવ હોય છે, બરાબર. લેસ રિલિજિયસ હોય છે, તેના રિલિજિયસ પ્રમાણે તેમાં ઓછું જોવા મળે છે, તેને જે કાંઈનું રિલિજિયસ છે તેમાં એનું ઇમ્પ્રુવમેન્ટ છે તે ઓછું હોય છે. મોર અચીવમેન્ટ ઓરિએન્ટેડ હોય છે અને એગ્રેસિવ હોય છે, મતલબ કે જે તેની ઈચ્છા છે તેને ઓરિએન્ટેડ હોય છે, હંમેશા તેની ઈચ્છા છે તે પૂરી કરવા માંગતા હોય છે, તેને મોર અચીવમેન્ટ ઓરિએન્ટેડ કીધું હોય છે. અને એગ્રેસિવ હોય છે, સ્વભાવે તે થોડાક ગુસાડું હોય છે. પછી એક્ટોમોર્ફિક, બરાબર, એકદમ સ્લિમ બોડી હોય, પાતળા હોય, એને એક્ટોમોર્ફિક કહેવાય છે. જેમાં સ્લેન્ડર છે, મતલબ કે એકદમ પાતળા હોય તેને સ્લેન્ડર કહેવાય. સ્લેન્ડર છે, ફ્રેજાઇલ છે અને સેન્સિટિવ હોય છે, નરમ બોડીના હોય છે, ફ્રેજાઇલ અને સેન્સિટિવ હોય છે. સેન્સિટિવ, ડેડિકેટેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે, બૌદ્ધિક રીતે સામાન્ય હોય છે. મોર રિલિજિયસ અને વિથડ્રોઈંગ પર્સનાલિટી તેની અંદર હોય છે. ટેમ્પરામેન્ટ, તેનો સ્વભાવ એવો હોય છે, મોર રિલિજિયસ હોય છે અને વિથડ્રોઈંગ હોય છે. અમુક વસ્તુ છે તે નકારતા હોય છે, એને વિથડ્રોઈંગ કીધું છે, કે ના પાડવી અથવા તો નાકારો કરવો, તેવું તેની પર્સનાલિટીની અંદર જોવા મળશે, વ્યવહારની અંદર આ પ્રમાણે તેમાં જોવા મળે છે. આપણે તો સુપરફિશિયલ એક પોઈન્ટ આની અંદર કીધા છે, પણ ઘણું હોય છે એટલે આપણે એટલું જોવાનું છે. પછી આ ફિઝિકલ અને ટેમ્પરામેન્ટ થઈ ગયું એન્ડોમોર્ફિકનું, મેઝોમોર્ફિકનું અને એક્ટોમોર્ફિકનું. હવે છે મોસ્ટ લાઇકલી સાયકોપેથોલોજી, બરાબર. તેની અંદર શું જોવા મળે છે મોસ્ટ લાઇકલી સાયકોપેથોલોજીની અંદર? તો એન્ડોમોર્ફિકની અંદર સિવિયર મૂડ અલ્ટરેશન ઇન્વોલ્વિંગ એક્સ્ટ્રીમ ઇલેશન ઓર ડિપ્રેશન, બરાબર. તેની અંદર સિવિયર મૂડ અલ્ટરેશન જોવા મળે છે. ક્યારે એનો મૂડ છે તેની અંદર અલ્ટરેશન જોવા મળે છે, મૂડ ક્યારે એનો ચેન્જ હોય તમે ધારી ના શકો, જાણી ના શકો ક્યારે એનું મૂડ ચેન્જ થઈ જાય, બરાબર. જે સિવિયર મૂડ અલ્ટરેશન હોય છે ઇન્વોલ્વિંગ એક્સ્ટ્રીમ ઇલેશન ઓર ડિપ્રેશન, બરાબર. ક્યારેક તે ડિપ્રેશનમાં હોય તો ક્યારેક બહુ એકદમ સારા એવા વ્યવહારમાં હોય, બરાબર. તેનો મૂડ છે તે અલ્ટરેટ થતા હોય એન્ડોમોર્ફિકની અંદર. પછી મેઝોમોર્ફિકની અંદર ડેલિક્વન્સી, બરાબર, તે ઝઘડાળું હોય છે, ગુનાકીય કાર્ય પણ તે કરી શકે, ડેલિક્વન્સી કીધા છે, ગુના પણ કરી શકે, ક્રિમિનલ બિહેવિયર. એક્ટોમોર્ફિકની અંદર સ્કિઝોફ્રેનિયા, એન્ઝાઇટી અને ન્યુરોસિસ, બરાબર. આ 3 ડિસીઝ કીધા છે, કે સ્કિઝોફ્રેનિયા છે, એન્ઝાઇટી અને ન્યુરોસિસ છે, તે એમાં મે બી શક્યતા વધારે હશે થવાની, આવા રીતના બોડી હોય એની અંદર. પછી મેઝોમોર્ફિકની અંદર બીજો પોઈન્ટ શું તો કે ઇન્વોલ્વિંગ એક્સ્ટ્રીમ રિલેશન ઓર ડિપ્રેશન, તે એક્સ્ટ્રીમ રિલેશન ઓર ડિપ્રેશનમાં તે જઈ શકે છે, બરાબર. તેવા પણ ચાન્સીસ છે. એક્ટોફિકની અંદર પેપ્ટિક અલ્સર, જે ડિસીઝનું કીધું છે, બરાબર. આ 3 પ્રકારના શરીરના પ્રકૃતિ પ્રમાણે, શરીરના બાંધા પ્રમાણેની
એનું બિહેવિયર કીધું છે, વ્યક્તિની પર્સનાલિટી કેવી હોય છે તે કીધું છે. એન્ડોમોર્ફિક, મેઝોમોર્ફિક અને એક્ટોમોર્ફિક. આ શબ્દ ઘણી વખત આવશે, ઘણી વખત લખવાનો થાય તો યાદ રાખજો કે એન્ડોમોર્ફિક એટલે કેવું. એન્ડોમોર્ફિક એટલે મતલબ કે તે સામાન્ય કરતાં બોડી છે તે બીજા કરતાં જાડા હોય છે. મેઝોમોર્ફિક હોય છે તે મસ્ક્યુલર બોડીવાળા હોય છે, અને એક્ટોમોર્ફિક હોય છે તે એકદમ પાતળા હોય છે. હવે બીજો પોઈન્ટ છે ક્રોનિક ફિઝિકલ ઇલનેસ. સામેના પેજ ઉપર કોઈ વ્યક્તિ કોઈ ક્રોનિક ફિઝિકલ ઇલનેસથી પીડાતો હોય, દાખલા તરીકે કેન્સર છે, લેપ્રસી છે, એઇડ્સ છે, એટસેટ્રા, તો આવી બીમારીના કારણે તેને એડજસ્ટમેન્ટમાં તકલીફ પડે છે, અને લાંબા સમયની બીમારી પણ મેન્ટલ ઇલનેસ અથવા સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ માટે જવાબદાર પરિબળ બને છે. બરાબર. આ તો સામાન્ય છે કે જો લાંબા સમય સુધી આવી કોઈ બીમારી હોય, લોંગ ટર્મ બીમારી હોય, કેન્સર છે, લેપ્રસી છે, એઇડ્સ છે, બરાબર, આવી બધી બીમારી છે, બરાબર, ક્રોનિક બીમારી કહેવાય. આ બધી ક્રોનિક ડિસીઝ, આ બીમારીના કારણે પણ માણસ છે તે કંટાળી જાય છે, એડજસ્ટમેન્ટ છે તે કરવામાં તેને તકલીફ પડે છે, અને લાંબા સમયની બીમારી પણ મેન્ટલ ઇલનેસ અથવા તો સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થવા માટે જવાબદાર પરિબળ છે. હવે ત્રીજો પોઈન્ટ છે સી, ફિઝિકલ ડિપ્રાઇવેશન. આમાં બે બાબતનો સમાવેશ થાય છે. પહેલું છે માલ ન્યુટ્રિશન. ઇન્ફન્સી પીરિયડ દરમિયાન જો સિવિયર માલ ન્યુટ્રિશન થાય તો ફક્ત શારીરિક વિકાસ જ નહીં, બ્રેનનો વિકાસ પણ અવરોધાય છે. આ એ સાબિત થયેલ છે કે જે લોકો માલ ન્યુટ્રિશનથી પીડાતા હોય તેમને સાયકોસિસ અથવા અન્ય માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. બરાબર. જેને ઇન્ફન્સી પીરિયડ દરમિયાન પૂરતું ન્યુટ્રિશન ના મળ્યું હોય, બરાબર છે, તેને સિવિયર માલ ન્યુટ્રિશનનો જો ભોગ બન્યા હોય, બરાબર, સારું આપણે ન્યુટ્રિશન બેઝ આપણે ફર્સ્ટ યરમાં આવી ગયું કે માલ ન્યુટ્રિશનવાળા તેને આપણે કયા પ્રકારનો ડાયટ આપવો જોઈએ જેથી માલ ન્યુટ્રિશન ના થાય. બરાબર. જો માલ ન્યુટ્રિશન થાય તો ફક્ત શારીરિક વિકાસ જ નહીં, બ્રેનનો વિકાસ પણ અવરોધાય છે. જે સાબિત થયેલ છે કે જે લોકો માલ ન્યુટ્રિશનથી પીડાતા હોય છે તેમનો સાયકોસિસ અથવા તો અન્ય માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. પછી બીજો પોઈન્ટ છે સ્લીપ ડિપ્રાઇવેશન એન્ડ ફટીગ. લાંબા સમય સુધી સ્લીપ ડિપ્રાઇવેશન કન્ડિશન ચાલુ રહે તો તેના કારણે મેન્ટલ ડિસઓર્ડરના લક્ષણો જોવા મળે છે. એ જ રીતે એડિક્વેટ રેસ્ટ, આરામ, બેલેન્સ ડાયટ અને ગુડ સ્લીપ લેવામાં ન આવે તો ફિઝિકલ અને મેન્ટલી થાક લાગવાથી માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. બરાબર. ઊંઘ અને આરામની વાત કીધેલી છે સિમ્પલ આમાં, સ્લીપ ડિપ્રાઇવેશન એન્ડ ફટીગ. બરાબર. જો પૂરતી ઊંઘ અને પૂરતો આરામ, રેસ્ટ એન્ડ બેલેન્સ, પૂરતું જમવાનું ના મળે તો પણ મેન્ટલી ડિસ્ટર્બ છે તે માણસ છે તે થઈ જાય છે. ફિઝિકલી અને મેન્ટલી થાક લાગવાથી માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. પછી છે ડી, બ્રેન ડિસફંક્શન એન્ડ નેચરલ પ્લાસ્ટિસિટી. બરાબર. બ્રેનમાં થતા ડિસફંક્શન અને નેચરલ જે કુદરતી રીતે થતા ફેરફારો બોડીની અંદર, તેમાં શું છે તો કે બ્રેન ટિશ્યુને જો સિગ્નિફિકન્ટ ડેમેજ થાય તો તેના કારણે સાયકોપેથોલોજી ડેવલપ્ડ થાય છે, મતલબ કે બિહેવિયર ડિસ્ટર્બન્સ છે તે ડેવલપ્ડ થાય છે. બ્રેન ટિશ્યુને જો સિગ્નિફિકન્ટ ડેમેજ થાય તો આ કન્ડિશન મોટી ઉંમરની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે. દાખલા તરીકે અલ્ઝાઇમર ડિસીઝ. બરાબર. જે મોટી ઉંમરના 50 અપ, જે 60-65 વર્ષની ઉંમરના, 70 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ હોય છે, બરાબર, તેમાં આ પ્રકારના બ્રેન ડિસફંક્શન, નેચરલ પ્લાસ્ટિસિટી વધુ જોવા, કારણ કે તેના અમુક પ્રકારે બ્રેનના ટિશ્યુ હોય છે ડેમેજ હોય છે, બરાબર, તે વીક પડી ગયા હોય છે, જેના લીધે અલ્ઝાઇમર ડિસીઝ તે થાય છે. મતલબ કે ભૂલવાની બીમારી અલ્ઝાઇમર ડિસીઝને સામાન્ય કહું તો. જે ઘરડા વ્યક્તિ હોય છે તેને આપણે ખબર હોય કે એને બહુ યાદ રહેતું નથી, બરાબર, તે ભૂલી જતા હોય છે, જે અલ્ઝાઇમર ડિસીઝની અંદર આવે છે. હવે બીજો પોઈન્ટ આવે છે પહેલો પોઈન્ટ હતો ઓર્ગેનિક અથવા તો બાયોલોજિકલ ફેક્ટર, જેની અંદર પણ સબ પોઈન્ટ હતા. પહેલું હતું જીનેટિક ડિફેક્ટ, એની અંદર પણ 3 પોઈન્ટ: ક્રોમોઝોમલ એબ્રિવેશન, ફોલ્ટી જીન્સ અને જીનેટિક પ્રિડિસ્પોઝિશન ટુ સ્પેસિફિક મેન્ટલ ડિસઓર્ડર. બરાબર. જે બાયોલોજિકલ ફેક્ટર બોડીને રિલેટેડ હતું, બરાબર, ક્રોમોઝોમ છે, જીન છે અને જેનેટિક જે વારસામાં આવતા ડિસીઝની શક્યતાઓ કીધી છે, સ્કિઝોફ્રેનિયાનું કીધું. પછી બી પોઈન્ટ છે માણસની શારીરિક પ્રકૃતિ અને બાંધા પ્રમાણે જે શરીરમાં થતા ફેરફારો, પોતાના વ્યવહારો છે તે કીધા છે. એન્ડોમોર્ફિક, મેઝોમોર્ફિક અને એક્ટોમોર્ફિક પર્સનાલિટીવાળા બોડીવાળા ધરાવતા જે બોડી હોય છે તેની અંદર થતા તેના બિહેવિયરનું કીધું છે.
જેનો અંદર ક્રોનિક ફિઝિકલ ઇલનેસ 2 પોઈન્ટ કીધા છે. પછી A, B અને C તો કે ફિઝિકલ ડિપ્રાઇવેશનની અંદર પણ માલ ન્યુટ્રિશન કીધું છે, સ્લીપ ડિપ્રાઇવેશન અને ફટીગ. અને ડી પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ છે બ્રેન ડિસફંક્શન અને નેચરલ પ્લાસ્ટિસિટી. બરાબર, આ જોયું આપણે. અને સેકન્ડ પોઈન્ટ છે મેન સાયકોસોશિયલ ફેક્ટર. અમુક જન્મજાત લાક્ષણિકતામાં આપણે ધરાવતા હોઈએ છીએ. અમુક બાબતોનો અનુભવથી શીખવામાં આવે છે. બાળપણમાં થયેલ યોગ્ય ઉછેરથી આપણે ભવિષ્યમાં સ્ટ્રેસને સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ. જો ઉછેર યોગ્ય રીતે ન થયો હોય તો ભવિષ્યમાં માનસિક બીમારી થવાની શક્યતા ઘણી વધી જાય છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. સાયકોસોશિયલ ફેક્ટરની વાત કરીએ, જન્મજાત લાક્ષણિકતાઓ આપણામાં ધરાવતા આપણે હોવા જોઈએ. તેમાં પહેલું છે અર્લી ડિપ્રાઇવેશન ઓર ટ્રોમા. જો બાળપણમાં બાળકને ખોરાક, આશરો, પ્રેમ અને લાગણી યોગ્ય પ્રમાણમાં નહીં મળે તો તેનાથી ક્યારેક બાળક માનસિક બીમારી તરફ ધકેલાઈ જાય છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. પેલું છે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન. ઇન્સ્ટિટ્યૂટમાં ઘર કરતાં લેસ વાર્મથ, ફિઝિકલ કોન્ટેક્ટ, લેસ ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ એન્ડ સોશિયલ સ્ટિમ્યુલેશન મળે છે. બરાબર, ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્સ્ટિટ્યુશનલાઇઝ જે અમુક જે સંસ્થાઓ હોય છે તેનું કીધું છે કે એમાં ઘર કરતાં લેસ વાર્મથ, ફિઝિકલ કોન્ટેક્ટ, લેસ ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશનલ એન્ડ સોશિયલ સ્ટિમ્યુલેશન મળે છે. જો ઇન્ફન્સી અને અર્લી ચાઇલ્ડહુડમાં આવા એક્સપિરિયન્સ થાય તો આગળ જતાં બાળકમાં માલ એડેપ્ટિવ પર્સનાલિટી ડેવલપ થાય છે. માલ એડેપ્ટિવ મતલબ કે એબનોર્મલ પર્સનાલિટી છે તે ડેવલપ થાય છે જો આવા એક્સપિરિયન્સ અર્લી ચાઇલ્ડહુડ દરમિયાન થાય તો. પછી એની અંદર પહેલો પોઈન્ટ છે કે ડિપ્રાઇવેશન એન્ડ એબ્યુઝ ઇન ધ હોમ. બાળકનું કીધું છે, બાળકને ફક્ત માતા પિતાથી વિખૂટું કરવાથી જ નહીં પરંતુ ઘરે પણ ઓછી કાળજી લેવામાં આવે, દાખલા તરીકે બાળકને રિજેક્ટ કરવું, હૂંફ અને લાગણીનો અભાવ, સમય ન આપવો, માર મારવો વગેરે બાબતોથી બાળકના બિહેવિયર પ્રોબ્લેમ ડેવલપ થશે. વારંવાર મારવાથી આગળ જતાં તે બાળક ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવનું બનશે. બરાબર. પછી બીજો પોઈન્ટ છે અધર ચાઇલ્ડહુડ ટ્રોમા. સાયકિક ટ્રોમા એટલે એવો દુઃખ અનુભવ કે જેનાથી વ્યક્તિ સાયકોલોજીકલી ઇફેક્ટ થાય છે. તેના કારણે તે ઇનસિક્યોરિટી અને ઇનએડિક્વેસી ફીલ કરે છે. બરાબર, પોતાની જાતને ઇનસિક્યોર ફીલ કરે છે. બરાબર, કારણ એવું માને છે કે મારું કોઈ ધ્યાન રાખતું નથી. ઇનસિક્યોરિટી ફીલ કરે છે અને ઇનએડિક્વેસી ફીલ કરે છે કે પોતાનામાં કાંઈક ઉણપ હોય છે એવી રીતે ફીલ કરે છે. દાખલા તરીકે 11 વર્ષના બાળકને અચાનક જ ખબર પડે કે જેમની સાથે રહે છે તે તેના અસલ માતા પિતા નથી, તે આ ફેમિલીનો રિયલ મેમ્બર નથી. બરાબર, જો 11 વર્ષના બાળકને અચાનક જો એવી ખબર પડે તો તેની અંદર સાયકોલોજીકલ ટ્રોમા થાય છે. સાયકોલોજીકલ ટ્રોમા એવો દુઃખ છે તે અનુભવ કરે છે. પછી છે બી ઇનએડિક્વેટ પેરેન્ટિંગ સ્ટાઇલ. બાળકના વ્યક્તિત્વના વિકાસમાં માતા પિતાનો ફાળો ઘણો અગત્યનો હોય છે. આમાં ખામી જોવા મળે તો ભવિષ્યમાં માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે. આમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, માતા પિતાનો પેરેન્ટિંગ સ્ટાઇલ તેને કેવા તેના લક્ષણો મળે છે માતા પિતા તરફથી. બરાબર, તેનો ઘણો અગત્યનો ફાળો છે બાળકના વિકાસમાં. તેમાં પહેલું છે પેરેન્ટલ સાયકોપેથોલોજી. પેરેન્ટ્સમાં પણ વિવિધ પ્રકારની સાયકોપેથોલોજી જોવા મળે છે. દાખલા તરીકે સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન, એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર, આલ્કોહોલિઝમ એટસેટ્રા. આવા પેરેન્ટ્સના બાળકોમાં ડેવલપમેન્ટ ડિફિકલ્ટીઝ થવાનું રિસ્ક વધારે રહેલું હોય છે. બરાબર, જે સ્કિઝોફ્રેનિયાવાળા એના માતા પિતા હોય, ડિપ્રેશન હોય, એન્ટીસોશિયલ પર્સનાલિટી હોય, બરાબર, અસામાજિક પર્સનાલિટી હોય, અસામાજિક એના વિચારો હોય, ડિસઓર્ડર હોય અને આલ્કોહોલિઝમ હોય. બરાબર, એવા પેરેન્ટ્સની અંદર એના બાળકોમાં ડેવલપમેન્ટ ડિફિકલ્ટીઝ થવાનું રિસ્ક હોય છે તે વધારે રહેલું હોય છે. આનાથી વિરુદ્ધ જો ફેમિલીમાં એક વ્યક્તિ તરફથી પણ બાળકને હૂંફ અને યોગ્ય સાર સંભાળ પ્રાપ્ત થાય તો પેરેન્ટ્સ સિરિયસ સાયકોપેથોલોજી ધરાવતા હોવા છતાં બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે. બરાબર. પછી છે સેકન્ડ પેરેન્ટિંગ સ્ટાઇલ. વાર્મથ અને કંટ્રોલ એ બે પેરેન્ટિંગ સ્ટાઇલ માટેના મુખ્ય પરિબળ છે જે નીચે મુજબ જોવા મળે છે. બરાબર, પ્રેમ અને હૂંફ અને બાળક ઉપરનો કંટ્રોલ એ બે પેરેન્ટિંગ સ્ટાઇલના મુખ્ય પરિબળ છે જે નીચે પ્રમાણે કીધું છે કે પેરેન્ટિંગ સ્ટાઇલ કેવી હોય તો કે ઓથોરિટી મતલબ કે એના ઉપર હંમેશા હક જમાવવો,
કંટ્રોલ કેવો હોય તો કંટ્રોલ કેવો રહે છે? મોર વાર્મથ હોય છે, એને પ્રેમ હૂફની ભાવના લેસ ઓછી હોય છે, જેનાથી બાળકની અંદર શું રિઝલ્ટ હોય છે તો કે કોન્ફ્લિક્ટેડ હોય છે, ઇરિટેબલ હોય છે અને મૂડી હોય છે. સેકન્ડ પોઈન્ટ કીધું કે પરમિસિવ, મતલબ કે તેને જે જોતું હોય તે એને આપવું, બરાબર, જે જોતું હોય જે માગે તેને આપવું, પરમિસિવ હોય છે. એવી સ્ટાઇલની અંદર એવા પેરેન્ટ્સના બાળકોમાં કંટ્રોલ એનો લેસ હોય છે, વાર્મથ હોય છે, પ્રેમ હોય છે, તે મોર હોય છે, વધારે હોય છે, જેનાથી રિઝલ્ટ હોય છે એગ્રેસિવ બિહેવિયર. એના બાળકોની અંદર એગ્રેસિવ બિહેવિયર જોવા મળે છે. ઓથોરેટિવ, પહેલા પોઈન્ટની અંદર પણ કંટ્રોલ અને વાર્મથની અંદર ફેરફાર છે. કંટ્રોલ લેસ હોય છે, વાર્મથ પર લેસ હોય છે, જેનાથી બાળકની અંદર લો સેલ્ફ એસ્ટીમ એન્ડ મૂડી હોય છે, પોતાની જાતને છે તે નીચી સમજે છે. લો સેલ્ફ એસ્ટીમ અને મૂડી હોય છે. મૂડી મતલબ કે એનું મનનું જે ધાર્યું કરે તેને મૂડી કહેવાય, બરાબર, એના મૂડ પ્રમાણે કાર્ય કરે, બરાબર. આપણે કોઈને કહીએ કે જો એ તો એનું મન હશે તો એ કામ કરશે, બરાબર, એને મૂડી કહેવાય. બરાબર, આ પેરેન્ટિંગ સ્ટાઇલ કીધી છે. એના બાળકો ઉપર જો એનો કેવો કંટ્રોલ, એના ઉપર કંટ્રોલ અને એને કયા પ્રકારનો પ્રેમ અને હૂફ આપે છે પેરેન્ટ્સ, બરાબર, તેનાથી તેના બાળકોની અંદર કેવું રિઝલ્ટ જોવા મળે છે, કેવું બિહેવિયર તેના બાળકોમાં આવે છે તે કીધું છે. પછી સી પોઈન્ટ છે મેરિટલ ડિસ્કાર્ડ ઓર ડાયવોર્સ. પેલું છે મેરિટલ ડિસ્કાર્ડ. આમાં માતા પિતાના સંબંધો સંતોષકારક હોતા નથી, તેઓ સતત એકબીજાનો વાંક કાઢતા રહે છે અને ઝઘડો કરતા હોય છે. આના કારણે બાળક પૂરતા પ્રમાણમાં હૂફ અને પ્રેમ મળતા નથી, બરાબર. માતા પિતાનો સંબંધોની વાત કરેલી છે આની અંદર. સામેના પેજ ઉપર ડાયવોર્સ ફેમિલી. આમાં માતા પિતા અલગ રહેતા હોય છે, તેથી બાળકને પૂરતા પ્રમાણમાં પ્રેમ અને હૂફ મળતા નથી. પરિણામે બાળક ઇનસિક્યોરિટી અને રિજેક્શનની ફિલિંગ્સ ઉત્પન્ન થાય છે. એડોલેશન પીરિયડમાં આવા બાળકોમાં ડેલિક્વન્સી અને અધર સાયકોલોજીકલ પ્રોબ્લેમ જોવા મળે છે. ડેલિક્વન્સી મતલબ કે ગુનાહિત કાર્ય, નાની ઉંમરે જે બાળકો ગુનો કરે એને ડેલિક્વન્સી કહેવાય. ડેલિક્વન્સી અને અધર સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે તે જોવા મળે છે. થર્ડ છે સોશિયો કલ્ચરલ ફેક્ટર. જેનેટિક વારસાની માફક જો સોશિયો કલ્ચરલ વારસાનો આપણા વર્તન પર ઘણો પ્રભાવ પડતો હોય છે. સોશિયો કલ્ચરલ સાંસ્કૃતિક વારસાનો આપણા વર્તન ઉપર ઘણો પ્રભાવ પડતો હોય છે. પેથોલોજીકલ સોસાયટલ ઇન્ફ્લુઅન્સના કારણે પણ મેન્ટલ ડિસઓર્ડર થતા જોવા મળે છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. તેની અંદર પણ પોઈન્ટ કીધા છે ABCD. લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કેવું હોય? ઓછું હોય, લો અને અનએમ્પ્લોયમેન્ટ હોય. એની અંદર આ ફેક્ટર છે તો કે જેમ સોશિયો ઇકોનોમિક ક્લાસ લોઅર હોય તેમાં એબનોર્મલ બિહેવિયરનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ ઉપરાંત ગરીબી અને લોઅર IQ વચ્ચે પણ ગાઢ સંબંધ રહેલો હોય છે. આ જ રીતે અનએમ્પ્લોયમેન્ટ કન્ડિશનમાં પણ એબનોર્મલ બિહેવિયરનું પ્રમાણ વધારે જોવા મળે છે. આના કારણે ડિપ્રેશન, ડિમોરલાઇઝેશનનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઇમોશનલ ડિસ્ટર્બન્સ અને મેરિટલ પ્રોબ્લેમ છે એટસેટ્રા છે તે જોવા મળે છે. તો આ પોઈન્ટમાં સોશિયો ઇકોનોમિક કન્ડિશન અને અનએમ્પ્લોયમેન્ટ વિશે કીધું છે કે સોશિયો ઇકોનોમિક કન્ડિશન છે તે લોઅર હોય તો પણ એમાં એબનોર્મલ બિહેવિયરનું પ્રમાણ છે તે જોવા મળે છે. લોઅર ઉપરાંત ગરીબી અને લોઅર IQ વચ્ચે પણ ગાઢ સંબંધ રહેલો હોય છે, બરાબર. અનએમ્પ્લોયમેન્ટનું કીધું છે બેરોજગારીની કન્ડિશનમાં પણ એબનોર્મલ બિહેવિયરનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. ડિપ્રેશન છે, ડિમોરલાઇઝેશન છે, એનું પ્રમાણ વધારે જોવા મળે છે, બરાબર, કે સાચો ખોટાનું એને ભાન ના હોવું. પછી આના કારણે ડિપ્રેશન છે, ડિમોરલાઇઝેશન છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ અને મેરિટલ પ્રોબ્લેમ છે તે જોવા મળે છે. લો સોશિયો ઇકોનોમિક કન્ડિશનથી અને અનએમ્પ્લોયમેન્ટથી. બીજું છે કોન્ફ્લિક્ટિંગ સોશિયલ રોલ્સ. આ કન્ડિશન ખાસ કરીને ઓર્ગેનાઇઝ સોસાયટીમાં જોવા મળે છે. દાખલા તરીકે યુદ્ધ દરમિયાન સૈનિકોને ઉપરી અધિકારી તરફથી દુશ્મનોને મારવાનો હુકમ મળતો હોય છે, ત્યારે સૈનિકના મનમાં એક પ્રકારનું હત્યાનું પાપ કરી રહ્યાની લાગણી જોવા મળે છે, કારણ કે આ કાર્ય તેના પોતાના સોશિયલ અને પર્સનલ વેલ્યુઝથી વિરુદ્ધ લાગે છે અને તેના મનમાં એક કોન્ફ્લિક્ટ ડેવલપ થાય છે જે આગળ જતાં માનસિક બીમારીનું કારણ બની શકે છે, બરાબર. કોન્ફ્લિક્ટિંગ સોશિયલ રોલ્સ, બરાબર, જેને તે એવું નથી ઈચ્છતા પણ તે એવું કરવા મજબૂર હોય છે, જેનાથી પોતાના માનસિક બીમારીનું કારણ છે તે બને છે. એમાં કીધું કે કારણ કે જો કોઈ સૈનિક હોય છે તેને યુદ્ધ દરમિયાન એમ કહે કે તું એના
સામેના દુશ્મન હોય એને એમ કે આને મારી નાખ, બરાબર છે. મારવાનો હુકમ મળતો હોય ત્યારે સૈનિકના મનમાં એક હત્યાનું પાપ તે પાપ કરી રહ્યાની લાગણી તેનામાં જોવા મળે છે, કારણ કે આ કાર્ય તેના પોતાના સોશિયલ પર્સનલ વેલ્યુઝથી વિરુદ્ધ હોય છે. તેના કારણે તેના મનમાં એક કોન્ફ્લિક્ટ ડેવલપ થાય છે, જે આગળ જતાં માસિક બીમારીનું કારણ છે તે બની શકે છે. સી છે પ્રિજ્યુડિસ એન્ડ ડિસ્ક્રિમિનેશન ઇન રેસ, જેન્ડર એન્ડ કલ્ચર. આજના ગ્લોબલાઇઝેશન પીરિયડમાં જ્ઞાતિ, જાતિ અને સંસ્કૃતિને ધ્યાનમાં લઈને ઘણા વિરોધાભાસ જોવા મળે છે. લઘુમતી કોમ પ્રત્યે પૂર્વગ્રહ રાખવાથી આગળ જતાં તેમનામાં મેન્ટલ ડિસઓર્ડર ડેવલપ થઈ શકે છે. સ્ત્રી અને પુરુષોમાંના રોલમાં પણ ઘણા વિરોધાભાસ જોવા મળે છે. આના કારણે પણ ઇમોશનલ ડિસઓર્ડર, ડિપ્રેશન, એન્ઝાયટી જોવા મળે છે. જ્ઞાતિ, જાતિ ભેદભાવનું અને સંસ્કૃતિ ધ્યાનમાં લઈને આ વિરોધાભાસ છે એની અંદર કીધું છે કે લઘુમતી કોમ પ્રત્યે પૂર્વગ્રહ રાખવાથી આગળ જતાં તેમનામાં મેન્ટલ ડિસઓર્ડર છે તે ડેવલપ થાય છે, લઘુમતી કોમ હોય એના પ્રત્યે. સ્ત્રી અને પુરુષના રોલમાં પણ વિરોધાભાસ જોવા મળે છે. સ્ત્રી કરતાં પુરુષને છે તે સમાજમાં વધારે તેને સપોર્ટ આપવામાં આવે છે, બરાબર છે, અને ઉચ્ચ રીતના ભેદભાવો છે તે જોવા મળે છે. આના કારણે પણ ઇમોશનલ ડિસઓર્ડર, ડિપ્રેશન, એન્ઝાયટી છે તે જોવા મળે છે. ડી છે સોશિયલ ચેન્જીસ એન્ડ અનસર્ટિનિટી. અત્યારની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, જેની આપણી જિંદગીના દરેક પાસા પર થાય છે. દાખલા તરીકે એજ્યુકેશન, જોબ, ફેમિલીઝ, ઇલ્યુઝર ટાઈમ, ફાઇનાન્સિસ, બિલીફ એન્ડ વેલ્યુઝ. આ બધી બાબતો સતત એડજસ્ટમેન્ટ કરવું પડે છે, તેનાથી સ્ટ્રેસ ડેવલપ થાય છે, બરાબર. સોશિયલ ચેન્જીસ, સામાજિક બદલાવ, અને અનસર્ટિનિટી, બરાબર, આ છે તે આપણા જીવનની અંદર બદલાવો છે તે લાવે છે, બરાબર. જેના એક્ઝામ્પલ કીધા છે એજ્યુકેશન છે, જોબ્સ છે, ફેમિલી છે, ઇલ્યુઝર ટાઈમ છે, બરાબર. આપણો ફ્રીમાં આપણે જે ટાઈમ જે વિતાવીએ છીએ તેને ઇલ્યુઝર ટાઈમ કીધો છે ફેમિલી સાથે. ફાઇનાન્સીસ, બિલીફ્સ એન્ડ વેલ્યુઝ, આ બધી બાબતો સતત એડજસ્ટમેન્ટ કરવું પડે છે, તેનાથી સ્ટ્રેસ ડેવલપ થાય છે, બરાબર. રોજિંદી જીવનમાં આપણે જે ઘટનાઓ છે તેનું કીધું છે, જેનાથી આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે છે, અને તેનાથી દરેકના જીવનમાં, વ્યક્તિઓના જીવનમાં સ્ટ્રેસ ડેવલપ થાય છે, બરાબર. હવે નેક્સ્ટ પેજ ઉપર છે કોઝિસ ઓફ મેન્ટલ ઇલનેસ, બરાબર. તેને આપણે આગળના વિડીયોમાં આગળ ડિસ્કસ કરશું. એના પછી કોઈ ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર છે, બરાબર. આગળ બધા ડિસઓર્ડર છે તે હવે આવવાના છે, તેને આપણે ઇન ડિટેલ છે આની અંદર જોશું.